બનાસકાંઠાના ડીસા તાલુકાના ગામોને વિકાસને નવી ગતિ આપતો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ દાંતીવાડા સીપુ લિંક કેનાલ પ્રોજેક્ટ। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ દાંતીવાડા ડેમ અને સીપુ ડેમને ઇન્ટરલિંક કરતા આ જનહિતકારી પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપવામાં આવી છે। આશરે 119.13 કરોડ રૂપિયાના વધુના ખર્ચે નિર્માણ પામનાર આ પ્રોજેક્ટ પાણી સંચાલન અને જળ સંરક્ષણના અભિયાનને વધુ મજબૂત બનાવશે। આ લિંક કેનાલની લંબાઈ લગભગ 4.993 કિલોમીટર રહેશે અને તેની પાણી વહન ક્ષમતા 1500 ક્યુસેક રહેશે। આ પ્રોજેક્ટ માટે લગભગ 44 હેક્ટર જેટલી જમીન સંપાદિત કરવામાં આવશે। દાંતીવાડા ડેમનું જે પાણી અગાઉ વહી જતું હતું તેને હવે આ ઇન્ટરલિંક પ્રોજેક્ટ દ્વારા સીપુ ડેમમાં સંગ્રહ કરવામાં આવશે, જેના પરિણામે પાણીનો વધુ અસરકારક ઉપયોગ શક્ય બનશે। આ પ્રોજેક્ટ દ્વારા ડીસા તાલુકાના 25 ગામોને સિંચાઈ માટે લાભ મળશે। આ પ્રોજેક્ટથી અંદાજે 6000 હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનશે, જેના પરિણામે કૃષિ વિકાસને નવી દિશા મળશે। ખેડૂતોની સુખાકારી અને ગામડાઓના સર્વાંગી વિકાસ માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે, જેના કારણે ખેતીમાં ઉત્પાદન વધશે અને અનેક ગામો સમૃદ્ધિ તરફ આગળ વધશે। માનનીય મંત્રી શ્રી